રાજકોટના ઇન્દિરાનગર સર્કલ પાસે સિટી બસ કાળમુખી બની હતી। સિટી બસના ચાલકે બસને માતેલા સાણની માફક દોડાવીને રિક્ષા, બાઇક સહિત વાહનોને અડફેટમાં લીધા હતા। સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજુભાઈ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ, ચિન્મયભાઈ ઉર્ફે લાલો જિગ્નેશ ભટ્ટના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે સૂરજ ધર્મેશ રાવલ, વિશાલ રાજેશ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર, શિશુપાલસિંહ રાણા સહિતના લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી। પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોના રોષને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। પોલીસ અકસ્માતની ઘટનાની કારણોની તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે આરએમસી મૃતકોને 15 લાખ, ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। गांधीग्राम पुलिस स्टेशन के इंदिरा सर्किल में यहाँ पे आरएमसी की जो इलेक्ट्रिक सिटी बस होती है उससे एक एक्सीडेंट का केस बना है सुबह। तो उसमें अभी तक की जानकारी के अनुसार 4 लोगों की डेथ हुई है, जिसमें से 2 पुरुष और 2 महिला है। इसके साथ ही 2 महिलाओं को, एक महिला को और 2 पुरुषों को इंजरी भी हुई है। गांधीग्राम पुलिस स्टेशन में इस मामले में एक केस रजिस्टर करके जो बनाव स्थल है वहाँ का पंचनामा किया गया है। और इसके अलावा जो बस है उसको अभी पुलिस ने अपने कब्जे में लेके उसका आरटीओ की उपस्थिति में उसका मैकेनिकल टेस्टिंग चालू है और ड्राइवर का ब्लड सैंपल ले लिया गया है कि उसमें अल्कोहल अथवा कोई ड्रग्स का कंटेंट पाया जाता है या नहीं। जिस तरह से सीसीटीवी फुटेज सामने आए हैं उसमें ये देखने को मिल रहा है कि ड्राइवर जो है वो सिग्नल पे ब्रेक नहीं लगा पाया और कई लोगों को चलता हुआ आगे सीधा चला गया। तो ऐसे में या तो ड्राइवर ने ब्रेक लगाने की कोशिश की और ब्रेक नहीं लगा, अथवा ड्राइवर ने ब्रेक लगाने की कोशिश ही नहीं की। ये इन्वेस्टिगेशन में सामने आएगा। આ દુઃખદ ઘટના છે, ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે। આજે અત્યારે આપણે જોઈએ તો જે સિટી ડ્રાઈવર કે બીઆરટીએસ બસના જે કોઈ ડ્રાઈવર હોય છે એનું ખરેખર શિક્ષણ ચેક કરવાની જરૂર છે કે એ લોકો કેટલા શિક્ષિત છે, જેથી કરીને જે કોઈ આવા દુઃખદ ઘટના કે આવા એક્સિડન્ટ બને છે તો પાછળ એ લોકોના પરિવારની શું હાલત થાય એ એના ખરેખર ખ્યાલમાં હોવી જોઈએ, જેથી કરીને કદાચ કોકની જો ભૂલ પણ હોય તો એની સજા મોત ક્યારેય ન બની શકે સાહેબ।